ચલો મિત્રો ધ્યાન અહીંયા. તો સ્ટાર્ટિંગની અંદર આપણે શીખાતા, મતલબ ગઈકાલના લાસ્ટ લેક્ચરની અંદર આપણે શીખાતા વિકલન. શું શીખાતા? વિકલન. વિકલનની અંદર તમને ખબર હશે, શરૂઆતની અંદર જો થોડું ઘણું રિવિઝન કરવું હોય તો આપણે પહેલાં આગળની સ્લાઇડ્સ છે જોઈ આવી એટલે આપણને ખબર પડી જાય. તો તમારી પાસે હતું વિકલન. વિકલન કોનો ભાગ છે? કલનશાસ્ત્ર. કલનશાસ્ત્રના મેઇનલી 2 પાર્ટ છે. મગજમાં બીજું કશું ચાલવું જોઈએ નહીં, 100% ધ્યાન હશે, બીજું કશું જ નહીં, આઇસોલેટ થઈ જવાનું છે એટલે ઓટોમેટિકલી 5 મિનિટમાં સેટ આઉટ થઈ જશો. બરોબર? ચલો, તો કલનશાસ્ત્ર 2 ભાગ છે, એકને કહેવાય વિકલન અને એકને કહેવાય સંકલન. આગળ વધીએ એટલે તમારી પાસે જે વિકલન છે, પહેલાં આપણે શીખાતા રીડ કરતા. શું શીખાતા? રીડ કરતા. કે ભાઈ વાંચીએ તો કેવું લાગશે. તો સપોઝ માની લો dy/dx લખેલું છે તો d અને d કેન્સલ, હે ને? આ જે d છે એ વિકલનને રિપ્રેઝન્ટ કરે છે. કોને રિપ્રેઝન્ટ કરે છે? વિકલન. વિકલનને રિપ્રેઝન્ટ કરવાનો મતલબ છે કે ડિફરન્શિએશન. d નો મતલબ શું છે? ડિફરન્શિએશન. માની લો dy/dx લખેલ છે, એનો મતલબ કોનું વિકલન થાય છે? y નું. કોની સાપેક્ષે થાય છે? x નું. એટલે આપણે કહેતા x ની સાપેક્ષે y નું વિકલન. ત્યાર પછી હજી જો તમને અહીં એક પોઈન્ટ હજી હું એડ કરી દઉં, અમે લખ્યો નથી. અત્યારે કોનું વિકલન છે? y નું. તો આને હું આ રીતે લખી શકું, y ઉપર એક ડોટ, એક બિંદી. એક બિંદીનો મતલબ થાય પહેલું વિકલન. શું થાય? પહેલું વિકલન. 2 બિંદી કરેલું હોય તો આની આ પ્રોસેસ કેટલી વખત કરવાની? 2 વખત. એને દ્વિતીય વિકલન કહેવાય. જ્યારે આપણે પ્રવેગ શીખીશું જ્યારે ચેપ્ટરની અંદર, ત્યારે ફરી પાછી એની ચર્ચા કરીશું. અત્યારે આપણે ખાલી સિંગલ ડિફરન્શિએશન ઉપર જોઈએ, પ્રથમ વિકલન પર જોઈએ. કોના પર? પ્રથમ વિકલન. ઇંગ્લિશના વર્ડ જોડે જોડે કહી દીધા હતા બધાની અંદર. ઓકે, ચલો ઠીક છે. તો ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન 2 વસ્તુ હોય. ફર્સ્ટ રૂલ આપણે શીખ્યો તો ઇફ y ઇઝ કોન્સ્ટન્ટ. ઇફ y ઇઝ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ મતલબ અચલ છે. કેવું છે? અચલ. અચલ મતલબ જેની કિંમત બદલી શકાય નહીં. જો y કોન્સ્ટન્ટ છે, સંખ્યા છે, અચળાંક છે, જેને આપણે કેના વડે દર્શાવશું? કે. તો એનું વિકલન હંમેશને માટે કેટલું થશે? 0. ત્યાર પછી આપણે આગળ વધ્યા એટલે આપણે કીધું જો y વેરિયેબલ હોય. શું હોય? વેરિયેબલનો મતલબ થાય ચલ. શું થાય? ચલ. જો y વેરિયેબલ છે એટલે કે ચલ છે, તો એનો નિયમ એવો હતો, ઘાત ક્યાં જશે? આગળ. આગળ જાય એટલે શું બની ગયું કહેવાય? વેરી ગુડ, સહગુણક. સહગુણકને આપણે ઇંગ્લિશની અંદર કહેતા કોએફિશિયન્ટ. શું કહેતા? કોએફિશિયન્ટ. તો જે તમારી પાસે પાવર હતી એટલે કે ઘાત હતી, ઇટ વિલ બી કોએફિશિયન્ટ. શું બની જશે? કોએફિશિયન્ટ. સો આખું સ્ટેટમેન્ટ કેવું તેમ કહેવાય, પાવર વિલ બીકમ કોએફિશિયન્ટ ઓફ ધી નંબર. ઓકે, જે બી નંબર છે એને જે ઘાત હતી એ શું બની જશે? કોએફિશિયન્ટ. કોએફિશિયન્ટ એટલે સહગુણક. વર્ડ્સ જે પણ છે એને કોઓપરેટ કરતું જવાનું છે, યાદ રાખતું જવાનું છે, ટ્રાય નથી કરવાની, યાદ રહી જશે ઓટોમેટિકલી. ખબર પડી? ચલો, પછી એની માટે થોડી ઘણી પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસની અંદર મેં તમને 2 વસ્તુ યાદ રાખવાની કીધી. આ બંને તમને ડાયરેક્ટ યાદ હોવી જોઈએ. કોઈ પણનું એની જ સાપેક્ષે વિકલન કેટલું થશે? 1. જેમ કે x નું 1, t નું 1, p નું 1, g નું 1. કોઈ પણ વેરિયેબલ છે એની જ સાપેક્ષે વિકલન લેવામાં આવે તો શું થાય? 1. ત્યાર પછી આપણે આગળ સીધા 1/x. શું શીખા? 1/x. 1/x નું વિકલન શું થશે? -1/x². રાત્રે 2 વાગે પૂછું તો પણ યાદ હોવું જોઈએ. જ્યારે બી આવું સ્ટેટમેન્ટ આપો એનો મતલબ તમને ખબર જ છે કે આ ક્યારેય ભૂલાવવું જોઈએ નહીં. તો બોલતો એકવાર 1/x નું વિકલન શું થશે? -1/. ત્રીજો નિયમ હતો આપણી પાસે, ચલ અને અચલ બંને જોડે આવી જાય. ચલ અને અચલ બંને જોડે. જો એકલું અચલ હોય તો એનું વિકલન શું થાય? 0. પણ જો અચલની સાથે ચલ આવે, તો એનું વિકલન 0 થાય. એને કશું જ થાય, એમાં કોઈ ચેન્જીસ આવે, એને તમે ટચ બી કરી શકો, એ એઝ ઇટ ઇઝ રહે. કેવું રહે? એઝ ઇટ ઇઝ. ઇટ વિલ રિમેઇન એઝ ઇટ ઇઝ. મતલબ કે જેવું છે એવું ને એવું જ રહેશે. તો જો તમારી પાસે કે અચળ છે, એની સાથે ચલ છે, તો હવે કેને કશું થશે નહીં. x ની n નું જેવું તમે પહેલાં કરતા હતા એવું જ તમારે કરવાનું છે, કોઈ ચેન્જીસ છે નહીં. n ક્યાં જશે? આગળ. ઘાતમાં શું થશે? 1 નો ઘટાડો. યાદ રહેશે બધાને? ખાલી હાયા ન કરતા. ફિઝિક્સ છે, હરેક ચેપ્ટરની, ફિઝિક્સના 2 થી 3 ચેપ્ટર એવા હશે કદાચ કે એમાં વિકલનનો સંકલનનો ઉપયોગ નહીં થાય. બાકી હરેક ચેપ્ટરની અંદર તમારા ટોપિકનો ઉપયોગ કરશો, એટલું ઇમ્પોર્ટન્ટ છે. ખબર પડી ગઈ દરેકને? જેવી રીતે તમારે મેથ્સની અંદર, મતલબ અત્યાર સુધી 10મા ધોરણ સુધી ભણ્યા એની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ઇમ્પોર્ટન્ટ છે, એવી જ રીતે 11-12ની અંદર સંકલન વિકલન ઇમ્પોર્ટન્ટ છે. ખબર પડી ગઈ? મેથ્સમાં તમારે ઇન્ડિવિજ્યુઅલી આના 3 કે 4 કે 5 ચેપ્ટર હશે ખાલી મેથ્સની અંદર, પણ એ જ્યારે આવશે ત્યાં સુધીમાં આપણે બહુ બધું શીખી ગયા છું. બરાબર? ઓકે, ચલો ઠીક છે, આગળ વધીએ. તો ત્યાર પછી આપણે થોડા ઘણા દાખલાઓની પ્રેક્ટિસ કરી. હજુ બી ફરીથી તમને કેટલું યાદ છે એ જોવા માટે હું તમને એક દાખલો આપું, પછી આપણે જોઈએ. તમે ટ્રાય આઉટ કરી શકો છો. પછી આપણે નવા નિયમ પર જઈએ. તો તમારી પાસે અત્યારે રકમની અંદર હું આપું છું d/dx. કોણ છે? d/dx. અને સપોઝ માની લો તમને આપેલું છે 1/5x⁻10. 5x⁻10.
માઇનસ આપેલું છે 1/3x⁶. ચલો આનું સિમ્પ્લિફાઈ ડિફરન્શિએશન કરીને આપો મને ફટાક. ડિફરન્શિએટ ધ ફોલોવિંગ. મંડે જે વર્કશીટ હશે એ વિકલનની હશે. 50 દાખલા આપીશ કમસે કમ. મોજા ઈ મોજા, બરોબર, ઓલા પહેરો ઈ નહીં. ચાલ થઈ ગયો. અમુક કહેતા છે શાંતિ રાખ 2 મિનિટ, હમણાં આવું છું, ત્યાં સુધી ચા પાણી પી લે, તબ તક મેં આતા હું. થઈ ગયું, વેરી ગુડ. જો ઉતાવળ રાખો, ઇટ્સ અ ગુડ થિંગ, પણ એટલી ઉતાવળ ન રાખતા એને લીધે આન્સર ખોટો પડી જાય. અત્યારે તમારી પ્રાયોરિટી આન્સર હોવો જોઈએ, સ્પીડ હોવી જોઈએ નહીં. સ્પીડ વિલ કમ આઉટ ઓટોમેટિકલી, આવશે. ચલો કેટલા લોકોનો આન્સર આવી ગયો? ચલો વેરી ગુડ. જેને નથી આવ્યો આન્સર એ અને જેને આવી ગયો છે બધા જ અહીં ધ્યાન આપો, ફટાફટ જોઈ લઈએ ગઈકાલનું કેટલું ભૂલી ગયા છો, કેટલું યાદ છે. ઓકે, 1/5x⁻10. પહેલા મને કે 1/5 ને કશું થશે? કારણ કે કોના જોડે છે? ચલ જોડે, રક્ષા કવચ જોડે છે. ખબર પડી કે નહીં? કવચ જોડે એટલે કાંઈ થાય નહીં. તો 1/5 રિમેન્સ એઝ ઇટ ઇઝ, મતલબ કે એઝ ઇટ ઇઝ રહેશે, જેવા હતા ને એવા. થોડું ઇંગ્લિશ બોલું છું, ટ્રાય કરતી જવાનું, બરોબર? 1/5 રિમેન્સ એઝ ઇટ ઇઝ. નાવ વી હેવ x⁻10. હવે આપણી પાસે શું છે? x ની 10. જ્યારે બી ઇંગ્લિશ બોલીશ તરત સામે ગુજરાતીનું સ્ટેટમેન્ટ હશે, એટલે ટેન્શન ન લે. તમને કાંઈ ના ખબર પડી એટલે તરત બીજું સ્ટેટમેન્ટ જોઈ લેવાનું, બરાબર? નાવ વી હેવ x⁻10. એને જો ઉપર લઈ જાઓ, ન્યુમરેટરમાં લઈ જાઓ, અંશમાં લઈ જાઓ, તો એ થઈ જાય x⁻10. ધ્યાન અહીંયા બધાનું, x⁻10. તો -10 તો એનું વિકલન કરવાનું કે નહીં કરવાનું? કરવાનું. એનું વિકલન કરશો એટલે અહીંયા આવશે -10 અને ઇન્ટુ થશે તમારી પાસે x ની -10 તો હતી જ, હજુ એક ઘટાડશો એટલે કેટલી થઈ જશે? -11. ના ખબર પડી? કેટલાનું અહીંયા સુધીનું સાચું છે? વેરી ગુડ. જેનું નથી સાચું એનો મતલબ કે જો યાદ રાખજો, કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સની વચ્ચે બહુ પાતળી લાઈન હોય. ખબર પડે છે હું શું કહું છું? તમને ખબર નહીં પડે ક્યારે ક્રોસ કરી જાઓ. કોન્ફિડન્સ એ તમને આવડશે, દેટ્સ અ ગુડ થિંગ. આઈ વિલ બી બેક ફોર ધીસ. ઓકે, પણ જો તમે ઓવર કોન્ફિડન્સના ચક્કરમાં, ફટાફટ કરવાના ચક્કરમાં ખોટું કરી નાખ્યું તો સિલી મિસ્ટેક્સ કરશો ને કરશો. માઇનર મિસ્ટેક હશે, બરાબર? એ નથી કરવાનું. ચાલ ધ્યાન આગળ વધો એટલે આ પાછું માઇનસ. પછી તો કે 1/3 તો એઝ ઇટ ઇઝ. x ની 6 ને ઉપર લઈ જાવ તો કેટલી થશે? x⁻. તમને યાદ છે કે હું ડિટેલ કરું? ના યાદ હોય બિંદાસ પૂછી લેજો, આપણે ડિટેલ એક સ્ટેપ હજી વધારે લખી નાખશું, ટેન્શન લેવાનું છે નહીં. તમને એવું લાગે કે નથી ખબર પડી આ ક્યાંથી આવ્યું તો પૂછ લેજો. અત્યારે હતી x⁻, ઉપર લખશો એટલે કેટલી લખાય? x⁻. એનું શું કરવાનું છે? વિકલન કરશો એટલે -6 ક્યાં જશે? આગળ. તો ચલો લઈ જાઓ -6 ને આગળ. -6 આગળ ને ઇન્ટુ શું આવશે? x⁻. -6 -1 એટલે કેટલા થઈ જશે? -7. જો -7 થઈ જશે તો તમારી પાસે આવશે x⁻−7. ના ખબર પડી? સાદું રૂપ આપો, આન્સર આવી ગયો. અહીંયા શું થશે? 5 2 10 એટલે અહીંયા આવશે -2. શું આવશે? -2. x ની કેટલી ઘાત છે તમારી પાસે? -11. ઉપર લખાય કે નીચે લખાય? ઉપર લખાય નીચે લખો તો કેવી થઈ જશે? પ્લસ. તો આપણે સારી ભાષામાં લખીએ તો -2/x⁻11. ના ખબર પડી? ચાલો હજી આગળ જુઓ. એટલે આ માઇનસ છે, કેવા છે? માઇનસ. આ માઇનસ અને આ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. ના સમજાય પૂછજો, ટ્રાય કરતા રહેજો, ફાઇટ કરતી રહેવાની, હાર માનવાની છે નહીં. માઇનસ કેવા થઈ જશે? પ્લસ. અને આ 3 2 કેટલા થઈ જશે? 6. તો અહીંયા આપણી માઇનસ પ્લસ અને અહીંયા પણ શું રહેશે? 2. x ની કેટલી ઘાત છે? -7. નીચે લઈ જાય તો કેવી થઈ જશે? પ્લસ. તો આન્સર આવશે તમારી પાસે 2/x⁻7. આટલું લખો તો બી ચાલે, પણ હજુ તમને સાદુરૂપ આપવાનો શોખ હોય તો તમે બેની અંદરથી કોમન કાઢી શકો છો 2 ને. કોને? 2. જ્યારે બી આપણે લખવાની હેબિટ પાડીએ તો પહેલાં પ્લસ લખાય, પછી શું લખાય? માઇનસ. તો પહેલાં પ્લસ લખી નાખો તો શું આવશે? 1/x⁻7 અને પછી આવશે -1/x⁻11. આને કહેવાય પરફેક્ટ આન્સર. ખબર પડી? આવું બધું તમારે કરવું પડશે. કાંઈ નહીં, અહીં સુધી ના કર્યું હોય કાંઈ નહીં, અહીંયા સુધી કર્યું હોય સાચું હોય કેટલા લોકો? હું બુક ચેક કરીશું અત્યારે, એટલે સાચું હોય એ હાથ ઉપર કરજો. કેટલા લોકોને સાચું છે? તો તે ઉડ ગયે ભાઈ, ઉડ ગયે ને. આટલી જ વાર લાગે તોતા ઉડતા. ખબર પડી કે નહીં? એટલે મેં શું કીધું હતું? કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ, આટલો જ ફરક હોય. તમને કાલે શીખા ત્યારે એમ હતું વિકલન એટલે હું આમ જો, સમજાણું? પછી ઈ આવે આમ જો, ખ્યાલ આવ્યો કે નહીં? પછી આપણે કાંઈ જોઈએ નહીં.
એટલે જો હંમેશા પ્રિપેરેશન ઉપર તો એવું સ્ટ્રોંગ રહેવાનું, ઘરે જઈ નિયમ જોયા, જાતે 2-3 રકમ બનાવી, જાતે ડિફરન્શિએટ કર્યું, તૈયારીમાં રહેવાનું. ખોટું પડે એની યાર મને 1% બી પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ખાલી એક છે, તમને મેં આ ગણાવ્યો તો અત્યારે હું કોઈ બી સ્ટુડન્ટને પૂછું એટલે એને ખબર હોય છે કે સર મેં કયા સ્ટેપમાં ભૂલ કરી અને શું ભૂલ કરી. બોલતો એકવાર, કયા સ્ટેપમાં ભૂલ કરી અને શું ભૂલ, અને એ ભૂલ બીજી વખત રિપીટ થવી જોઈએ નહીં. માની લો ઘણા સ્ટુડન્ટ એવા હશે માઇનસ પ્લસ નહીં કર્યું, ખાલી આટલી જ મિસ્ટેક હશે, ખબર પડી કે નહીં, તો હવે નક્કી કરવાનું બીજી વખત મારા ધ્યાન રાખવાનું. ઘણા એવી મિસ્ટેક કરીએ છીએ x⁻10 ને ઉપર નહીં લઈ ગયા. આ જેટલી મિસ્ટેકો છે તમારે નોટ ડાઉન કરવાની. નોટ ડાઉન એટલે તમને ખબર હોવી જોઈએ કે તરત એવું લાગે તો બીજી પેન રાખી હોય, રફની અંદર ભલે લખતા હોય, તરત જ એની ઉપર સર્કલ થઈ ગયું, જો આપણી ભૂલ હતી. જે ભૂલને રિપીટ જ નથી, બસ 2 વર્ષ આવું રાખવાનું છે એટલે ઓટોમેટિકલી તમે સુધરી જશો. ઓકે, મહિનામાં જ સુધરી જશો, ટેન્શન ન લ્યો. ચલો જે એક ટ્રાય આપું છું ફટાકથી, પછી આપણે નવો નિયમ છે શીખીએ. આ વખતે કોઈ ભૂલ થવી જોઈએ ના. ચલો આ વખતે આપું છું dy. શું આપું છું? dy અને તમને આપેલું છે સપોઝ માની લો 5 ડિવાઇડેડ બાય 2 x⁻4 minus 3 divided by 7 x⁻14 અને minus 1 by સોરી અહીંયા તમે શું લીધું છે? y. તો શું આપવું પડશે? y. તમને અલગમાંય કરી શકાય પણ હજી આપણે એ શીખા નથી, એટલે અહીંયા આવશે તમારી પાસે y⁴. ઓકે, y⁴ y⁴14 minus 1 by y² plus 1 by બસ કે આપું બસ કર પગલે હે ને એમ કહેતા હશે ને તમે. ચાલો કરો, પૂરું ચાલો. ચલો 2 જ છે, 3 જ છે, આટલું તો અત્યારે થઈ ગયું હોય. આવડા છોકરા તો આવા 30 દાખલા ગણી નાખે એટલી વાર. જવાબ લાવવો કમ્પલસરી છે, સાચો ખોટો કમ્પલસરી નથી, જવાબ આવવો જોઈએ. ગુડ થઈ જાય, ખાલી હાથ ઉપર કરીને છોડી દેવાનું. હેલો એમ કહી દેવાનું, સમજા? હા, ડન પહોંચી ગયું હેલો, હે ને તમારે? અમુક તો હું ઘરે સુધી કહેવા આવે હેલો. જે લોકોને હજી નથી થયું એ લોકો ટાઈમ વધારે લઈ રહ્યા છે, અત્યારે આન્સર આવી જવો જોઈએ. હા ઠીક, આ તો એકેસરનું હેલો હશે હે ને? એકેસર હોય ને વચ્ચે હેલો એમને. ચલો બસ દાખલો પૂરો કરવાનો, બહુ વાતુડા થઈ ગયા છો. ચલો રેવડી, ચલો અહીં ધ્યાન આપો. ચલો મિત્રો અહીં ધ્યાન આપો. કશું છે નહીં, સેમ ટુ સેમ લાસ્ટમાં કર્યું ને એ જ ટાઈપનું છે, પણ ધ્યાન આપ્યું હોય તો. ધ્યાન અહીંયા 5/2 કેવા? કોન્સ્ટન્ટ. એને કશું થશે 1/y⁴ છે, ઉપર આવે તો y⁴ -4. સમજાય છે હું બોલું છું? y ની 4 ઘાત નીચે છે, ઉપર લખો એટલે કેટલી થઈ જાય? y ની માઇનસ. એનું શું કરવાનું છે? વિકલન. આનું તો કરવાનું હતું નહીં એટલે એને છોડી દીધું. ઓલાનું શું કરવાનું છે? વિકલન. કોનું વિકલન કરવાનું છે? y ની -4નું. y ની -4નું વિકલન કરો એટલે -4 ક્યાં આવશે? આગળ. અને અહીંયા શું આવશે? y ની -5. ના ખબર પડી? આગળ વધો એટલે પાછા માઇનસ. પાછું કોણ કોન્સ્ટન્ટ છે? 3/7. અહીંયા શું આવશે? y ની 14. ઉપર જશે તો કેટલી થશે? y ની -14. તો અહીંયા લખી નાખી y ની -14. y ની -14 નું વિકલન કરો એટલે ક્યાં આવશે? -14. ના ખબર પડી? વિકલન કોનું કરો છો? y ની -14. -14 ક્યાં આવશે? આગળ. -14 -1 કેટલા થશે? -15. તો y ની -15. આ બીજાનું પૂરું થઈ ગયું. માઇનસ અહીંયા છે 1/y². 1 જ છે એટલે કાંઈ લખવાની જરૂર નથી. y² ને ઉપર લઈ જાઓ કેટલા આવશે?
વાયની -2. મને તો એવું લાગે જેને ખરેખર ખબર છે આવડે છે એ લોકો બોલે છે, અને જેને ખરેખર કન્ફ્યુઝન છે ને એ લોકો નથી બોલતા. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે તમને કન્ફ્યુઝન છે તો તમે રિપીટ કરશો તો જ કન્ફ્યુઝન દૂર થશે. ખ્યાલ આવ્યો? એમને કાંઈ બેઠા બેઠા જાદુ થશે નહીં. ચલ, તો વાયની -2 ઉપર જશે, એનું વિકલન કરો એટલે કેટલા આવશે? -2. પછી -2 -1 એટલે કેટલા થશે? -3. તો આન્સર શું આવશે? વાયની -3. ના ખબર પડી? ચલ, તો અહીંયા જો, તો આ કેટલા થઈ ગયા? 2 2 4, 5 2 10. આન્સર શું આવશે? તો કે -10. વાયની કેટલી છે? -5. -5 છે ક્યાં લખાય? નીચે. તો નીચે લખો એટલે -10 બાય વાયની 5. ના ખબર પડી? અહીંયા ભાગ ચાલશે. 7 2 14, માઇનસ માઇનસ પ્લસ, 3 2 6. એટલે આન્સર શું આવશે? તો કે +6 ના છેદમાં વાયની 15. શું કામ છેદમાં લખી? ખબર પડી? ચાલ આગળ વધીએ. માઇનસ માઇનસ પ્લસ, અહીંયા કેટલા આવશે? 2, અને અપોન વાયની કેટલી હશે? 3. કેટલાના આન્સર સેમ છે? ચલો, આ વખતે લાસ્ટ ટાઈમ કરતાં ઘણો ખરો નંબરમાં વધારો છે. સરસ, વેરી ગુડ. હજુ જેને ના ખબર પડી એને પ્રેક્ટિસ કરવાની છે. હજુ આપણી પ્રેક્ટિસ શરૂ જ રહેશે, બરોબર? ઓકે, હવે નહીં, હવે હજી એક નહીં, હવે આપણે શીખવાનું છે. ચલો, નિયમ નંબર કેટલા નિયમ હતા? છેલ્લો કેટલો ને? 3 નિયમ શીખા. ચલ અચલ, પહેલા ખાલી અચલ, પછી ખાલી ચલ, અને પછી બંને જોડે, બરોબર? તો હવે આવે છે નંબર 4. નંબર 4 એને કહેવાય કૌંસનો નિયમ. કોનો નિયમ? કૌંસનો. કૌંસનો નિયમ એટલે કે બ્રેકેટનો નિયમ. કોનો નિયમ છે? બ્રેકેટ. હકીકત છે ને આને ફંક્શન્સ લો કહેવાય. મતલબ એ ભાષા હું તમને નથી શીખવાડતું. ઇટ્સ અ વેરી ટિપિકલ લેંગ્વેજ. ઓકે, સો દેટ્સ વાય વી આર જસ્ટ સ્ટાર્ટિંગ વિથ ધ વેરી નોમિનલ લેંગ્વેજ, એન્ડ દેટ ઇઝ ઇટ, બ્રેકેટ્સ લો. વોટ ઇઝ ઇટ? બ્રેકેટ્સ લો. તો આપણે શીખીએ છીએ અત્યારે કૌંસનો નિયમ. કૌંસને ઇંગ્લિશમાં કહેવાય બ્રેકેટ. શું કહેવાય? બ્રેકેટ. તો આપણે બ્રેકેટનો નિયમ છે શીખીએ. એકદમ સિમ્પલ નિયમ છે, પણ બેઝિક થોડુંક લગાડવાનું છે. નહીં સમજો તો પછી કન્ફ્યુઝન આવશે. કન્ફ્યુઝન ના આવે એની માટે નિયમની અંદર પરફેક્ટ ધ્યાન હોવું જોઈએ. માન લે હું તને એમ કહું dy મતલબ કોની સાપેક્ષે વિકલન થઈ રહ્યું છે? એક્સની. અને તમને આપ્યું બ્રેકેટ. શું આપ્યું? આમાં હું કંઈ બીજું નથી લખાવું, તમને ડાયરેક્ટ એક્ઝામ્પલથી જ શીખવાડીશ. માન લે તમને આપ્યું x² + 7. શું આપેલ છે? x² + 7. અને આનો છે સ્ક્વેર. શું છે? સ્ક્વેર. તમારે આનું કરવું છે વિકલન. શું કરવું છે? વિકલન. તમારે ભાઈ 2 રસ્તા છે. કાં તો તમારું વિસ્તરણ કરી દો. વિસ્તરણ તો આવડતું જશે બધાને. a + b નો સ્ક્વેર. તો શું આવે? a² + 2ab + b². યાદ છે બધાને? આવું કંઈક શીખા છો? વેરી ગુડ. ચલો, તો એક તો એ રસ્તો છે. ચલો, એ રસ્તેથી પહેલાં આન્સર દઈ આવે આપણે. તો હું આને આ જે બહુપદી છે, મતલબ આ જે વિકલન છે એનું આ રીતે લખીએ કે d/dx, અને બ્રેકેટમાં આનો વર્ગ કરી નાખો, એટલે કે પહેલા પદનો વર્ગ +2 ગુણ્યા પહેલું બીજું પદ, એટલે 7 2 14 x નો સ્ક્વેર. ના ખબર પડી? તો અહીંયા કેટલા આવશે? 14 x નો સ્ક્વેર. અને છેલ્લા પદનો વર્ગ એટલે +49. અને આનું કરવાનું શું છે? વિકલન. આવું વિકલન તો આપણે બહુ બધી વખત કર્યું. અરે હા કે ના? x ની 4 નું કેટલું થશે? 4x ની 3 વેરી ગુડ. ચલો લખી નાખો. તો અહીંયા આવશે 4x3 પ્લસ આનું વિકલન કરો એટલે કેટલું આવશે? 28x. તો આ થઈ ગયું 28x. અને પ્લસ કેટલું થઈ જાય? 0. 0 ને આપણે લખતા નથી. આ જ જવાબ મારે જોઈએ છે બ્રેકેટ લોથી. કોનાથી જોઈએ છે? બ્રેકેટ. આ વસ્તુની અંદર થશે કે અહીંયા સ્ક્વેર છે. કેટલું છે? સ્ક્વેર. એટલે તમને આવડતું હતું. માન લે અહીંયા ક્યુબ હોત તો ક્યુબનું બી આવડે. અમે એમ કહે તમને જેમ તેમ એમ જાય ને, a³ + b³ + 3a² b + 3ab². યાદ છે ને બધાને? અચ્છા, વેરી ગુડ. 4 હોત તો અમને આવડે ને. 5 હોત તો ચાલ, 15 હોત તો ત્યારે તમારે બ્રેકેટ લો અપ્લાય કરવો પડે. શું અપ્લાય કરવું પડે? બ્રેકેટ. આપણે કૌંસ જે છે, મતલબ બ્રેકેટ જે છે, એ કૌંસનું મારે કોઈ વિસ્તરણ જોઈતું નથી. મને ખાલી જોઈએ છે એનું વિકલન. શું જોઈએ છે? વિકલન. આ રીતની અંદર તમારે કમ્પલસરી વિસ્તરણ કરવું જ પડે, તો જ તમે વિકલન કરીશું. આમાં વિસ્તરણ કર્યા વગર પણ શું કરી શકો? વિકલન. આપણે વગરનું વિકલન જોઈએ છે, વિસ્તરણ જોઈતું નથી. એ જોવા માટે આપણે શું કરીએ છીએ? ધ્યાન અહીંયા હશે, વ્યવસ્થિત રીતે જો. નિયમ શીખવાડું છે. નિયમ નંબર 1. નિયમ નંબર 1 એવો કહે છે, જ્યારે તમારી પાસે બ્રેકેટ હોય. શું હોય? શું હોય? બ્રેકેટ. જો તમારી પાસે કોઈ સંખ્યા છે અને એની આજુબાજુ બ્રેકેટ છે, તો પહેલાં તમારે બ્રેકેટનું વિકલન કરવાનું છે. કોનું વિકલન કરવાનું છે? બ્રેકેટ.
તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ યુ હેવ ટુ ડિફરન્શિએટ ધ બ્રેકેટ. તમારે શેનું ડિફરન્શિએશન કરવાનું છે? બ્રેકેટ. એટલે પહેલાં કરવાનું છે કૌંસનું વિકલન. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2 એ છે પછી અંદરનું વિકલન કરવાનું. બ્રેકેટની અંદર જે છે ને એનું. ધનુંધર લેશો એવું કેવું પહેલાં કીધું બ્રેકેટનું પછી અંદરનું જોઈએ. આ બ્રેકેટ છે. કોણ છે? બ્રેકેટ. જો હું બ્રેકેટનું વિકલન કરું તને સમજાઈ જશે હું શું કહેવા માંગતો. જ્યારે હું બ્રેકેટનું વિકલન કરીશ ત્યારે હું અંદર શું છે જોઈશ. હું ખાલી આનું વિકલન કરીશ. તમે એમ બી કહી શકો પહેલા બહારનું વિકલન અને પછી અંદરનું. બહારનું વિકલન એટલે હું કોને ધ્યાનમાં લઈશ? જે ઘાત છે એને. ખબર પડે છે હું શું કહું છું? કેટલી ઘાત છે? 2. નિયમ શું કે આપણો? ઘાત ક્યાં જાય? આગળ. અને કોણ છે આ? x² + 7. ઘાતમાં 1નો ઘટાડો. અહીં મેં 3 હોત તો અહીં કેટલી લખત? 2. 7 હોત તો કેટલી લખત? અહીંયા 2 છે તો કેટલી હોય? 1. 1ને લખવાની કોઈ જરૂર ના. ખબર પડી? અંદરનું વિકલન થયું બહારનું? બ્રેકેટનું થયું કે અંદરનું? આ તમે બ્રેકેટનું વિકલન કર્યું. બ્રેકેટનું વિકલન કરો ત્યારે અંદર કોણ છે કેટલા છે એની તાર કોઈ લેવા દેવા. અંદર 10 પદ છે તો બી તાર કોઈ ધ્યાનમાં લેવાના. ધ્યાનમાં લેવાના. ખાલી કોના પર ધ્યાન હોવું જોઈએ? બ્રેકેટ. તો આ થઈ ગયું બ્રેકેટનું વિકલન. કોનું થઈ ગયું? બ્રેકેટ. હવે આવશે નિયમ નંબર 2. એ કોનું વિકલન છે? અંદરનું. અંદરનું વિકલન જ્યારે કરશો તો પ્રશ્ન એવું હોય અંદરનું વિકલન તો કરવાનું જ પણ એને લખવાનું એમાં ગુણાકારમાં. શેમાં લખવાનું? તો ગુણાકારની અંદર હવે કોનું વિકલન આવશે? અંદરનું. ચલ તો કરતો અંદર. અંદરનું વિકલન કરતા હોય ત્યારે બહાર શું છે જોવાનું. તો તને અંદરનું વિકલન કરતા આવડે છે? x² નું વિકલન કેટલું થશે? અને 7 નું વિકલન કેટલું થશે? તો વિકલન પૂરું થઈ ગયું. બોલ હા કે ના? છે અઘરો નિયમ? કેટલા નિયમ છે? પહેલું કોનું વિકલન? બહારનું અથવા બ્રેકેટનું અથવા કૌંસનું. તમને જે યાદ રહ્યું. બોલ હા કે ના? બીજું વિકલન કોનું કરવાનું? અંદર. 2 કેમાં હોવા જોઈએ? ગુણાકારમાં. કહાની ક્લિયર છે? પ્રેક્ટિસ કરો. તમને એમ થઈ શકે આ અલગ છે ને આ અલગ છે. કંઈ અલગ નથી. જો 2 આ 2 ગુણાકાર કર. 2 × 2 4. એટલે આ છે 4x. કેટલા છે? 4. 4x ને x² સાથે ગુણ. કેટલા આવશે? 4x³ ના. ખબર પડી? 4x ને 7 જોડે ગુણ. કેટલા આવશે? 28x. તો અહીંયા બી કંઈક એવો જ આન્સર હતો. અરે હા કે ના? તો આને કહેવાય બ્રેકેટ રૂલ. શું કહેવાય? બ્રેકેટ. બ્રેકેટ રૂલમાં બ્રેકેટ રૂલને ઘણા લોકો ચેઇન રૂલ કહે. શું કહે? ચેઇન રૂલ. પહેલાં બહારનું વિકલન, પછી એની અંદરનું વિકલન, પછી એની અંદરનું વિકલન, પછી એની અંદરનું વિકલન, એવું બહુ બધું આવે. પણ આપણે એટલું બધું ડીપમાં જવું નથી. જરૂર પડશે તો જશું. અત્યારે ખાલી નિયમ ઉપર ફોકસ કરીએ. ચલો આ સમજાઈ ગયું બધાને? 100% ખબર પડી ગઈ? ચલ તો આપું છું એક દાખલો. થશે? ટ્રાય કરવાની છે. બરાબર? અને જો યાદ રાખ બ્રેકેટનું વિસ્તરણ મારે જોઈતું નથી. માની લો કે તમે આવી રીતે આન્સર આપ્યો. ચાલ એ તો હમણાં ખબર પડી જશે. આપું છું. d/dx x² - x - 1 આખાની 5 એકદમ ઈજી પીજી છે. આટલું સહેલું તો ત્રીજા વાળાએ સોલ્વ કરી નાખે. તો એ કે ત્રીજા વાળાને જ બોલાવતો હોય. બીજું હું હે અમે બધા જાય. બસ હવે ટ્રાય કરતી રહેવાની છે. બધા સ્વામી વિવેકાનંદ ના હોય. શું છે? જોઈએ 4 ને રહેવા દેવાનું. આપણે બ્રેકેટનું વિસ્તરણ કરવું નથી. વિકલન પૂરું થઈ જવું જોઈએ. બરાબર? વિસ્તરણ નથી કરવાનું. चलो तो आटलो बधो टाइम लगे एवं नहीं. ध्यान आपो, ध्यान आपो, ध्यान आपो, ध्यान आपो. कृपया यात्री ध्यान दीजिए. क्वेश्चन को सॉल्व करने वाली गाड़ी प्लेटफॉर्म क्रमांक 1 से निकलने वाली है. सब यहाँ पे ध्यान दे. चलो तो आनु विकलन करो. तो पहला कोनु विकलन करशु? 12. 12 करशु 5 क्या आवशे? आगळ. आने कई असर थशे नहीं. x² - x - 1 घात केटली थई जशे? 4. अहींया सुधी केटलानुं साचुं छे? तो चलो ठीक है. वेरी गुड, एक्सलेंट आंसर. ओके. હવે કોનું વિકલન કરવાનું છે? અંદરનું. અંદરનું તેના કરતાં ઇઝી છે. x² નું કેટલું? 2x. x નું કેટલું? પણ કેવા આવશે? -1. -1 નું 0. 1 થશે નહીં. ઓકે તો બસ આન્સર આવી ગયો. પૂરું થઈ ગયું. આટલું જ. ધેટ્સ ઇટ.
હો તો બસ આટલું જ આવે ને આટલો જ જવાબ છે, બરોબર? આટલું જ કરો. નહીં 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 નહીં, સાંભળો, અહીંયા જો એવી ઘાત આવે કે જેનું સાદુરૂપ આપણી ભાષામાં આપણે શીખેલા નથી તો આપણે આપવાનું છે નહીં. તમને એમ થાય છે સાંભળો, એવું થોડું હોય. તમારે જો આનું હજી સાદુરૂપ આપવાનું કહે ને તો તમને એમ કે આ તમે મેળવું ને, માની લે કે આ બહુપદીને આમ લખી હતી કે વાય બરાબર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 1 અને આખાની છે 5. આ બહુપદીનું નામ શું આપ્યું છે? વાય. તો તમને એમ કે વાયનું દ્વિતીય વિકલન મેળવો. શું કહે? વાયનું દ્વિતીય. તો આ તમે વાયને કેટલી વખત વિકલન કર્યા? 1. આ જે જવાબ છે એને કહેવાય વાયનું પ્રથમ વિકલન. જો આનું ફરી પાછું વિકલન કરો તો એને શું કહેવાય? વાયનું દ્વિતીય વિકલન. એનું પાછું વિકલન કરો તો વાયનું તૃતીય વિકલન. આવું ચાલે. બોલ હા કે ના? આપણે અત્યારે શીખીએ છીએ રૂલ્સ શીખીએ. શું શીખીએ છીએ? રૂલ્સ. પ્રેક્ટિસ તો આપણે 2 વર્ષ કરતી જ રહેવાનું છે. ઓકે, કંઈક નવીન આવશે તો પાછું જોતા જશું. ક્લિયર થઈ ગયું? આગળ વધો. ચલો, વેરી ગુડ. એક લાસ્ટ કરી નાખો ભડાકથી એકદમ. એને ભાઈ ડાયા થઈને ભાઈ ચલો ચલો. ડી બાય ડીએક્સ અને સપોઝ માની લો તમને આપેલ છે એક્સ ક્યુબ માઇનસ 1 બાય એક્સ સ્ક્વેર પ્લસ 1 બાય એક્સ માઇનસ 9. આની છે 3. જેને જેને વિકલન આવડી જાય ને પછી એને તો જોઈને ઓલું ગીત ગાવાનું થાય, તુજ મેં રબ દિખતા હે. સમજા? થઈ ગયું? સર તો આવી જ ગયો છે. વેરી ગુડ, સરસ. હમણાં ડીજે મગાવ્યું, વગાડાવી નાખું. હા બસ એવું જ. વિસ્તરણ નહીં, એક સ્ટેપમાં પૂરું. કાલે આપણે શીખીશું ટ્રીગો અને બાકીના 2-3 નિયમ છે. ટ્રીગોના બી વિકલન હોય, સાઇનનું હોય, કોસનું હોય, સેકનું હોય, ટેનનું હોય. ચાલો રેડી? ચાલ ધ્યાન અહીંયા વેરીફાઈ કરી લઈએ એક વખત. પહેલાં 12નું વિકલન કરો. 12માં તો કંઈ ટેન્શન હોય નહીં. 3ને ક્યાં લઈ જાઓ? આગળ. અહીંયા શું આવશે? એક્સ ક્યુબ માઇનસ 1 બાય એક્સ સ્ક્વેર પ્લસ 1 બાય એક્સ માઇનસ 9નો સ્ક્વેર. આટલું તો બધાને સાચું હોવું જ જોઈએ. હવે કોનું વિકલન કરવાનું? અંદરનું. અંદરનું એની કરતાં ઇઝી છે. અંદર એક્સ ક્યુબનું કેટલું થશે? 2x સ્ક્વેર. સોરી 2 નો આવે. કેટલા આવે? 3. તો હા હું કેમ પાડી? હા તમે કાંઈ માનવા તો દેશો નહીં. 3x સ્ક્વેર. પછી આવશે માઇનસ, તો આપણે કરીએ માઇનસ. હા 3 પ્લસ. હજી વિકલન કરવાનું બાકી છે મારું. હજી મેં માઇનસ લખ્યા ખાલી. 1/x સ્ક્વેરનું હજી કાંઈ કર્યું નથી. 1/x સ્ક્વેર ઉપર લઈ જાઓ તો શું થાય? એક્સની માઇનસ 2. કાંઈ ખબર પડે છે? આપણે આનું વિકલન કરી રહ્યા છીએ. ઓકે, માઇનસ હતા, માઇનસ લખ્યા. 1/x સ્ક્વેર. એક્સ સ્ક્વેરને ઉપર લખો એટલે એક્સની કેટલી થાય? માઇનસ 2. એક્સની જે માઇનસ 2 છે એનું વિકલન કરો એટલે માઇનસ 2 ક્યાં જાય? આગળ. માઇનસ 2 માઇનસ 1 એટલે કેટલા થાય? માઇનસ 3. ના ખબર પડી? માઇનસ 2 આગળ જાય એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. અને અહીંયા કેટલા છે તમારી પાસે? 2. અને એક્સનો ક્યુબ ક્યાં આવશે? નીચે. ના ખબર પડી? પક્કું? 100%? ચલો હા ફરીથી એકવાર કહી દઉં જેને ના ખબર પડી. 1/x સ્ક્વેર હતું. શું હતું? 1/. તમારે થોડા સ્ટેપ યાદ રાખો. તમારે છે ને ઓલું મેમરી, મતલબ આપણે કહ્યું કેલ્સીની અંદર મેમરી રિકોલ આવે, મતલબ તમે સ્ટેપ યાદ રાખી શકો પ્લસ માઇનસ. એમ તમને આગળ પાછળના સ્ટેપ્સ યાદ હોવા જોઈએ જ્યાં સુધી તમે પૂરું નથી કરતા. 1/x સ્ક્વેર છે. કેવા છે? કેવા છે? માઇનસ. કેવા છે? તો કે માઇનસ. તો માઇનસ મેં પહેલાં લખ્યા હતા. એક્સ સ્ક્વેરને ક્યાં લઈ ગયો? ઉપર. કેટલા આવ્યા? એક્સની માઇનસ 2. એક્સની માઇનસ 2નું વિકલન કરું તો માઇનસ 2 ક્યાં જાય? આગળ. એ માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. તો મેં લખ્યા માઇનસ માઇનસ પ્લસ અને 2. 2નું પતી ગયું. હવે કોણ બાકી રહ્યું? એક્સ. એક્સની ઘાત કેટલી હતી? માઇનસ 2. એમાં શું કરવાનું છે? એકનો ઘટાડો કરો. ઘટાડો એટલે કેટલા થશે? -3. -3 ઉપર લખાય કે નીચે પ્લસ લખાય? લખી નાખ્યા નીચે પ્લસ. બોલ હા કે ના? ત્યાર પછી આવે છે ભાઈબંધ 1/x. 1/x તો રાત્રે 2 વાગે પણ યાદ હોવું.
શું થાય 1/x નું? -1/x². તો આ થઈ ગયું -1/x². પછી છે 9. 9 નું તો 9 જ રહેશે. બોલ હા કે ના? હા, બસ બસ હોશિયાર થઈ ગયા, મને ખબર. 9 નું શું થશે? 0. તો બસ દેટ્સ અવર આન્સર. ખબર પડી? કેટલા સાચું છે? ચલો, વેરી ગુડ. આવતીકાલે તમારે 100% ઓફ રહેશે. બાકી સૂચના મેં તમને આપી દીધી. ઓકે, ચલો. એ તરી હજી તો વાર છે. શાંતિ શાંતિ શાંતિ. મને તેમ કે થઈ ગયો ટાઈમ. બસ બસ બસ. અહીં ધ્યાન. શીખવું છે ને જે શીખીએ. હવે આપણે શીખીએ છીએ મલ્ટિપ્લિકેશન રૂલ. શું શીખીએ છીએ? ધ્યાન અહીંયા. આ એમને સીધો સાદો વાળો નથી. જેમ જેમ આ લેવલ અપ કરો, તમે શું કરો છો? લેવલ. હોય ને ગેમ રમતા હોય, લેવલ 1 આવે, એની કરતાં 2 કેવું ઇઝી હોય ને, એની કરતાં થોડુંક હાર્ડ હોય, બરોબર. પણ લેવલ 1 ઓનેસ્ટીથી રમ્યા હોય તો લેવલ 2 ના રૂલ ખબર જ હોય. ચલો ધ્યાન નહીં. ત્યાર પછી કેટલા નંબરનો રૂલ આવ્યો? 5. એને કહેવાય ગુણાકારનો નિયમ. શું કહેવાય? ગુણાકારનો નિયમ. ગુણાકારનો નિયમ ઇંગ્લિશમાં કહીએ તો એને કહેવાય મલ્ટિપ્લિકેશન રૂલ. શું કહેવાય? મલ્ટિપ્લિકેશન રૂલ. ચલ ધ્યાન અહીંયા હશે બધાનું. જો તમારી પાસે બે વસ્તુ ગુણાકારમાં હોય, કેમાં હોય? ગુણાકાર, અને તમારું વિકલન કરવાનું થાય તો કેવી રીતના કરશો? જોઈએ ધ્યાન અહીંયા. તો અહીંયા છે તમારી પાસે, માની લો હું એક્ઝામ્પલ આપું તમને. d/dx, d/dx, x નો ક્યુબ અને ઇન્ટુ આપેલું છે x નો વર્ગ, બરોબર. હા, હકીકત તો વસ્તુ એવી છે, તમારા અત્યારે હું ખાલી રૂલ શીખવાડું છું. શું શીખવાડું છે? રૂલ. નહીંતર રૂલ ના શીખવાડતો તમને ડાયરેક્ટ ખબર x³ અને x² શું થાય? x ની. તો આ તો ઘરે ઘરે એવું છે કે ભાઈ d/dx અને x ની કેટલી લખી દઉં? x ની 5. તો આન્સર તમને ખબર જ છે શું આવશે? 5x4. પણ મારે આ બેને ગુણવા નથી. મારે પહેલા એ શીખવું છે કે બે પદ જ્યારે ગુણાકારમાં હોય ત્યારે કેવી રીતે વિકલન કરી શકાય. આ તો બે હતા એટલે અહીં x હોત, અહીં y હોત તો કંઈ તમે ગુણાકાર કરી શકત નહીં. તો આપણે ગુણાકારનો નિયમ શીખવો. શું શીખવો છે? ગુણાકારનો નિયમ. તો વિકલનની અંદર ગુણાકારનો નિયમ તમને એવું શીખવે, ધ્યાન જોજે અહીં વ્યવસ્થિત ધ્યાન, એવું એવી રીતે શીખવે, તમારે બેયનું વિકલન કરવાનું છે પણ 1 by 1. ફરીથી બોલ. બેવનું વિકલન કરવાનું પણ 1 by 1. પહેલાનું વિકલન થાય તો બીજું અચળ, પહેલાનું વિકલન બીજું અચળ, બીજાનું વિકલન પહેલું અચળ, બંને વચ્ચે આવશે પ્લસ. શું આવશે? પ્લસ. જો પહેલાનું વિકલન તો બીજું અચળ, બીજાનું વિકલન તો પહેલું અચળ, બંને વચ્ચે પ્લસ. એટલે એવું નથી તને કદાચ પહેલા તારે આનું કરવું તો આને કેવું રાખ દે? અચળ. પહેલા આનું કરવું તો આને કેવું રાખ દે? અચળ. બે ટર્મનું વિકલન થવું જોઈએ. બંને ટર્મનું, બંને પદનું વિકલન થવું જોઈએ. અને બંને વચ્ચે નિશાની કેવી છે? પ્લસ. કોઈને આગળ પાછળ કરો કાંઈ ફરક પડતો નથી. આપણે એવું યાદ રાખશું, પહેલાનું વિકલન બીજું અચળ પ્લસ બીજાનું વિકલન પહેલું અચળ. ના ખબર પડી તો કરો. ચલો જોઈએ હવે કેવું આવડે છે આપણને. ધ્યાન અહીંયા એકદમ શાંતિ જ ચાલવાનું છે. તો પહેલાં આપણે નિયમ પ્રમાણે શીખા. કોનું વિકલન કરશું? પહેલાનું વિકલન બીજું અચળ. તો બીજું કોણ છે? એને કેવું રાખશું? અચળને કાંઈ થાય? યાદ તો છે ને બધાને? નિયમ શું છે? પહેલાનું વિકલન બીજું, બીજું કોણ છે? તો x² ને રાખી દીધા અચળ. બોલ હા કે ના? હવે પહેલાનું શું કરવાનું છે? વિકલન. x³ નું વિકલન આવડે છે? શું વાત કરો? શું થશે? 3x². લખી નાખ્યું અહીંયા 3x². વચ્ચે કેવી નિશાની આવશે? પ્લસ. ના ખબર પડી? આ વખતે કોનું વિકલન કર્યું આપણે? પહેલા. બીજું કેવું હતું? હવે કોનું વિકલન થશે? પહેલું કેવું રહેશે? તો પહેલું અચળ. પહેલું અચળ એટલે કોણ? x³. કોનું વિકલન છે? બીજું કોણ છે? x² નું વિકલન શું થશે? તો અહીં લખી નાખ્યું 2x. ના ખબર પડી? ચલો જોઈ લો. આપણું વિકલન તો પૂરું થઈ ગયું. જવાબ જોવાનો છે ખાલી. 3x² ગુણ્યા x². x ની 4. x ની 4 થાય ને? તો અહીંયા લખી શકાય 3x4 પ્લસ, અચ્છા 2x ઇન્ટુ x³. x ની 4 કેટલી આવશે? 2x4. 3x4 પ્લસ 2x4 5x4. તો આન્સર શું આવશે? 5x4. ના ખબર પડી? પેલા જેવું જ છે. બોલ. એ ડાયરેક્ટ તમને થશે પણ ઓલું જ કરાય ને આ થોડું કરાય. પણ અત્યારે તમે ખાલી રૂલ શીખો. શું શીખો છો? રૂલ.
અને એના લીધે તમને એ ખબર પડી જાય કે તમે સાચા છો કે ખોટા છો. ના ખબર પડી? ચલો આ નોટ કરી લો. ની પ્રેક્ટિસ આપણે કાલે કરશું કે ટાઈમ વધશે તો એ હમણાં આપું. આગળનું કંઈ લખવાનું છે? તું ક્યાં લખવા જ દે હે ને. ચલો શાંતિથી લખવા માંડવાનું છે. અહીંયા 2 3 હોય તો હજી આપણે ત્યાં જ જવાનું. 3 હશે તો હું 2 ને ગુણી નાખીશ. ખ્યાલ આવે? અત્યારે ખાલી 2 માટે રાખો. હજી આપણે વિકલન આને કાલે દાખલા ગણાવીશ ને એમાં તમને થોડું ઘણું ખબર પડી જશે. ટેન્શન ના. અત્યારે શીખવાડો એમાં કંઈ ક્વેરી નથી ને?